રામ રામ નમસ્કાર દોસ્તો, આજના મહત્વના સમાચારના આ વિડીયોની અંદર હું છું આપની સમક્ષ વિનુભાઈ. આજના મહત્વના સમાચારની અંદર ખાસ એ જણાવવા આવ્યો છું કે મિત્રો, આપણે નાના મોટા ઝઘડા જોઈએ, નાની મોટી બબાલ જોઈએ, કોઈ વિવાદ જોઈએ, બે જૂથો વચ્ચે અથડામણ થતી હોય, વિવાદ થતો હોય, ઝઘડા થતા હોય, મારામારી થતી હોય, એ બધું જોઈએ તો પણ આપણે અંદરથી એવો ડર ઊભો થતો હોય, ખળભળાટ મચી જતો હોય કોઈ પણ વિસ્તારની અંદર. પરંતુ જ્યારે મિત્રો રાજ્ય નહીં પરંતુ ઇન્ટરનેશનલ એટલે કે દેશની વચ્ચે જ્યારે યુદ્ધ થાય ત્યારે મિત્રો કોઈને ખબર નથી હોતી કે કઈ જગ્યાએ કેટલું નુકસાન થવાનું છે, કેટલી દેશની અંદર કેટલું નુકસાન થવાનું છે, દેશની આર્થિક સ્થિતિ કેટલી નબળી પડશે, આ બધું કંઈ જાણવા હોતું નથી. જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે ખબર પડે છે કે કયા દેશની અંદર કેટલું નુકસાન થયું, કેટલી જાનહાનિ થઈ, કેટલી માનહાનિ થઈ. એવાની અંદર મિત્રો ખાસ વિડીયોની અંદર બન્યા રહેશો કે આપણે તો હજુ ભારત દેશની અંદર, આપણો દેશ ધાર્મિક છે, સંસ્કૃતિની અંદર માનનારો ભારત દેશ છે. એટલે અને આપણા દેશની અંદર ઘણા બધા આપણા ભગવાનનો જન્મ થઈ ગયો, ભગવાનની સાંસ્કૃતિક વાતો, ઇતિહાસોની વાતો અને એમની મહાભક્તિના કારણે, એમની ધાર્મિક આસ્થાના કારણે આપણા દેશ ઉપર હજુ સુધી કોઈ આંચ આવી નથી. અને જ્યારે પણ આપણા દેશ ઉપર કોઈ સંકટનો ઘેરાવો થાય છે તો આપણા મહાત્માઓ, આપણા ભગવાન, આપણા ઈષ્ટ દેવતાઓ એને વરી લેતા હોય છે ને ભારત દેશ ઉપર આવનારી, ભારતના દેશવાસીઓ, ભારતીયો ઉપર આવનારી હરેક સંકટને ટાળતા હોય છે. એ મહાકૃપાઓ છે આપણા દેવતાઓની. પરંતુ મિત્રો, પાછળના આની પહેલાં આપણે જોયું એક દોઢ વર્ષ પહેલાં કે યુક્રેન ને યુએસ વચ્ચે યુદ્ધ થયું હતું. એ સમયે પણ ઘણો બધો નુકસાની જોવા મળી હતી. યુક્રેનને લગભગ સાફ કરી દેવામાં આવ્યું હતું ને હજુ પણ એનું સમાધાન થયું નથી. ને એવાની અંદર મિત્રો એ સમયે પણ ગુજરાતવાસીઓ જ્યારે યુક્રેનમાં ફસાયેલા હતા ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક દિવસ માટે યુદ્ધને રોકી અને ત્યાંના ગુજરાતના ભારતવાસીઓને કે ગુજરાતવાસીઓને જે પણ આપણા દેશના વાસી હતા ત્યાંથી ભારત પરત લાવવામાં આવ્યા હતા અને એમાં સફળતા પણ મળી હતી. એના પછી બંને દેશો લડ્યા અને શું થયું એ આપણે કંઈ લેવા દેવા નથી. પરંતુ અત્યારે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થઈ રહ્યું છે 2-3 દિવસથી. એની અંદર મિત્રો જોવા જઈએ તો ઈરાનની અંદર આપણા ગુજરાતવાસીઓને, એમાં તો ઘણા તો આપણા પોરબંદરના વાસીઓ પણ ત્યાં આગળ ફસાયેલા છે. અને જ્યારથી જે પણ આપણા ગુજરાતવાસીઓ, ગુજરાતના લોકો ત્યાં આગળ ફસાયેલા છે અને જે એમનો પરિવાર અત્યારે ગુજરાતમાં મોજૂદ છે, એમની અંદર એટલો ડર અને એટલો ભયનો માહોલ ઊભો થયો છે મિત્રો કે સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે આ મારા સગાવાલા ત્યાં આગળ છે, એમને સ્વયં અને સલામત રીતે અહીંયા લાવવાની કોશિશ કરવામાં આવે એવી ભારત સરકાર પાસે આજે માગણી કરી રહ્યા છે. પરંતુ મિત્રો, જ્યારે અગાઉ મેં કહ્યું કે નાના મોટા વિવાદો જોઈએ ને છતાં પણ આપણને ખળભળાટ મચી જતો હોય, આપણને ડરનો માહોલ આજુબાજુમાં ઊભો થતો હોય. પરંતુ આ દેશ વચ્ચેનું જ્યારે યુદ્ધના એક તસવીર, એક નજારો તમારી સમક્ષ હું રજૂ કરવાનો છું. અને કેવું હોય દેશ વચ્ચેનું યુદ્ધ, કઈ રીતે થતું હોય યુદ્ધ, અને એનો ડરનો માહોલ કેવો હોય, એની પરિસ્થિતિ કેવી હોય, એનું નુકસાન કેવું હોય, એ આ વિડીયાની અંદર પૂરેપૂરું તમને બતાવવાનો છું. શાંતિથી મિત્રો ધ્યાનથી જોવામાં આવે. અને ત્યાંથી પણ ઈરાનથી પણ એક આપણા ગુજરાતવાસીએ, આપણા જે ગુજરાતમાં એના સગા વહાલા, એનો પરિવાર છે, ત્યાંથી વિડીયો બનાવીને પણ મોકલવામાં આવેલા છે. અને વિડીયો કોલના માધ્યમથી પણ વાતચીત કરવામાં આવેલી છે કે અહીંયા કેવો માહોલ છે, અહીંયા કેટલો ભય છે, અહીંયા કઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે, કઈ જગ્યાએ મિસાઇલ પણ છોડવામાં આવી રહેલી છે, કેવી રીતના હુમલાઓ થઈ રહ્યા છે, એ તમામ દ્રશ્યો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. બન્યા રહેશો વિડીયોની અંદર, એ ખાસ વિનંતી. અને જોઈ શકો છો આપ કે દેશ વચ્ચેનું જ્યારે યુદ્ધ થાય. અને મિત્રો, જાણવા એવું મળી રહ્યું છે કે ઈરાન તો હાલ એક બાજુ છે અને 12 દેશ ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે. અત્યારે હાલ ઇઝરાયલ ઉપર હુમલો કરી રહ્યું છે. તો સામેથી ઇઝરાયલનો પક્ષ લઈને અમેરિકા પણ ઇઝરાયલ સાથે જોડાયું છે. અને અમેરિકા ઇઝરાયલને પૂરેપૂરો સપોર્ટ અને ટેકો આપી રહ્યું છે. અને ઈરાનનો સંપૂર્ણપણે ખાત્મો કરવાની તૈયારી અમેરિકાએ આપી છે, બતાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહેવામાં આવ્યું છે કે કદાચ જો ઈરાન યુદ્ધનો વિરામ નહીં કરે, યુદ્ધ રોકશે નહીં, તો આવનારા સમયની અંદર અમેરિકા ભયંકર હુમલો કરશે અને ઈરાનનો નકશામાંથી નામો નિશાન મિટાવી દેવામાં આવશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે પણ
રજૂઆત કરી છે, નિવેદન આપ્યું છે. પરંતુ હાલની તારીખની અંદર રૂસ એટલે કે રશિયા, જે આપણો ભારતનો સૌથી ગાઢ મિત્ર હોય, સૌથી મોટો મિત્ર હોય તો રશિયા છે. આપણા ભારત દેશને સંપૂર્ણ રીતે સપોર્ટ કરતો દેશ રશિયા. એ રશિયાએ પણ સામે અમેરિકાને એક નિવેદન આપ્યું છે કે ઇઝરાયલનો સપોર્ટમાં તમે આવશો તો આ બાજુ ઈરાનના સપોર્ટમાં અમે પણ આવવાની પૂરી તૈયારી છે. હવે આ બંને દેશો એટલે કે સામસામે એટલે મહાશક્તિશાળી દેશો અમેરિકા અને રશિયા, અને ત્રીજા નંબરે આપણા ભારત દેશનો નંબર આવે શક્તિશાળી દેશની અંદર. હવે મિત્રો, બંને મહાશક્તિશાળી દેશો જો ટકરાય તો નાના મોટા દેશોને ઘણી નુકસાની ભોગવવાનો સમય આવી શકે છે, અને જોતજોતાની અંદર મહાયુદ્ધ એટલે કે વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે. પરંતુ જેમ બને એમ કદાચ આ યુદ્ધનો વિરામ થાય અને જે લોકોના અત્યારે જીવ ગુમાવી રહ્યા છે હજારોની સંખ્યામાં મિત્રો, અત્યારે એક તો એવા સમાચાર આવ્યા હતા સામે કે એક સ્કૂલ ઉપર મિસાઇલ પડવાથી લગભગ 200થી 300 અંદર જે વિદ્યાર્થીઓ હતા એમનો જીવ લેવામાં આવ્યો છે. એવો ઘણી બધી જગ્યાએ એવા મહાવિસ્ફોટક થઈ રહ્યા છે મિસાઇલો દ્વારા. એક પછી એક તમે વિડીયો જોશો એટલે તમે નવાઈ લાગશે કે શું આવું યુદ્ધ હોઈ શકે. કદાચ આપણે તો હજુ સુધી જોયું નથી. પાછળના લગભગ 40-50 વર્ષથી ભારતમાં શાંતિ છે કે આપણે યુદ્ધ જોયું નથી. પરંતુ જ્યારે પુલવામા હુમલો થયો અને યુદ્ધની તૈયારીઓ બતાવી હતી આપણી સરકાર દ્વારા, અને એ સમયે જ્યારે ખાલી ફક્ત સાયરન વગાડવાની ટ્રેનિંગ એક દેશની અંદર આપવામાં આવી હતી કે આટલા વાગે સાયરન વાગશે તો શું કરવું, અને ત્યાં આગળ પણ એવો જ કંઈક માહોલ બની ગયો છે કે સાયરન વાગે ત્યારે લોકોએ જ્યાં પહોંયરા, આપણે સાદી ભાષામાં કહીએ કે પહોંયરા એન્કરની અંદર ઘૂસી જવાનું, આવા અનેક તકલીફોનો સામનો કરી રહ્યું છે ઇઝરાયલ અને ઈરાન. બંને બાજુ પરિસ્થિતિ હાલ એક સરખી જોવા મળી રહી છે. તો ચાલો આપણે સમગ્ર વિડીયોની અંદર જોઈએ કે કેવી પ્રકારનું યુદ્ધ ત્યાં આગળ થઈ રહ્યું છે મિત્રો, અને એના પછી પણ સાંભળીએ કે ગુજરાતના ત્યાં જે લોકો ફસાયા છે એ લોકો વિડીયો બનાવીને આપણા એમના જે સગાવાલા, એમનો પરિવાર જે ગુજરાતની અંદર વસી રહ્યો છે એમને શું સંદેશો આપી રહ્યા છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈએ. તો એક પછી એક વિડીયો આપણે આની અંદર જોવાના છે. ધ્યાનથી વિડીયો જોજો, પૂરેપૂરો વિડીયો જોજો. એના પછી આપણે થોડી ઘણી વાતચીત કરીએ. મુના ડાયાની મોતારે મુલાકાત. હા, ડાયરેક્ટ મોતારે મુલાકાત. આગળ ક્યાંથી મિસાઇલ ક્યાં જાય ને હું તમને બતાવું. હજી નીકળી નથી જવા સાયરન સંભળાય. મુના ડાયાની ડાયરેક્ટ મોતારે મુલાકાત. અને આપણે ભટકાઈ જ જવાનું છે. ત્યાંથી ફ્લેટમાંથી બેઠા થઈ જ નક્કી કરી લીધું. ડાયરેક્ટ મોતારે મુલાકાત મુના ડાયાની. જ્યાં સાયરન વાગે બંકરમાં ઘરે જવાનું. ઓરિજિનલ માને હસલ ધાવ્યો હોય ને એ જ બાયણે નીકળે. જો મિસાઇલ ડાયરેક્ટ મોતારે મુલાકાત મુના ડાયાની.
ઓરિજિનલ ધાવણ આવ્યા હોય ને માનું એ જ અહીંયા આવજો. છત્રીની જાતિ લઈને 72ની. હાલો મારા ભાઈઓ, કેમ છો? મજામાં છે ભાઈ? અત્યારે આજે આપણે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે, બરોબર? તો મારા ભાઈઓ જે જૂના છે એને તો ખબર જ છે કે અહીંયા કેવી રીતની પરિસ્થિતિ હોય, કેવું હોય, શું છે, એ લોકોને તો ખ્યાલ જ છે, એટલે એને તો કહેવા જેવું છે જ નહીં. પણ જે નવા લોકો આવ્યા છે આપણા ગુજરાતથી, જે મારા ભાઈઓ, બરોબર, એના માટે હું કહું છું કે ભાઈ બંકર રૂમમાં વયું જવાનું, જાજુ ઓલું કંઈક પણ કરવાનું નહીં. સાયરન વાગે એટલે તમારે સીધું બંકર રૂમમાં વયું જવાનું. આપણે જાજુ એવું નહીં વિચારવાનું કે ભાઈ કંઈ નહીં થાય, એવું નહીં વિચારવાનું. નસીબ પ્રમાણે ક્યારેક પણ બની શકે, બરોબર? એટલે એના માટે જો અત્યારે સાયરન વાગ્યું છે, બરોબર છે, અને ઇઝરાયલ તમને કહેવા માટે થઈને અમે વિડીયો ઉતારીએ છીએ. અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આ સવારનું મોટું યુદ્ધ ચાલુ છે, બરોબર? અને કંઈ નક્કી નથી કેટલા દિવસ હાલે, શું છે શું નથી, એ કંઈ નક્કી નથી, બરોબર? એટલા માટે સાવચેતીથી રહેજો અને બંકરમાં રહેજો પ્લીઝ. આ એક તમારા ગુજરાતી ભાઈની રિક્વેસ્ટ છે. અમે જો એરપોર્ટમાં જ છે અને વરી પાછું સાયરન વાગ્યું છે, બરોબર? એક મિસાઇલ પડી છે અને હજી તૈયારીઓ છે. જો પોલીસની ગાડી આવી છે અને માણસોને બધાને એરપોર્ટની અંદર જવાનું કહે છે. હાલો અમે જઈએ છે એરપોર્ટના અંદર, જોઈએ. હા ભલે, હાલો હાલો. બધાને હે ને નીચે જવાનું કીધું, બંકર છે નીચે. હા, ઓલ ફ્લાઇટ કેન્સલ. જારી પર આવી ગયા છે બધા અહીંયા. જો બધાના લગેજ પડ્યા છે મૂકીને નીચે વયા ગયા બંકરમાં. ન્યૂઝમાં અત્યારે એવું બોલે છે કે પોરબંદરના માણસો ફહાણા નથી ભાઈ. જેની ફાટી ગઈશ ને એ ફહાણા છે ને ભાઈ. આપણે છે ને કંઈ જવું નથી. આવો તો 3 યુદ્ધ થઈ ગયા માથર, બરોબર? ઇઝરાયલમાં કંઈ ટેન્શન નથી. આપણે ઇઝરાયલ સેફ કન્ટ્રી છે. કદાચ એવું થાય તો બંકરની અંદર વયું જવાનું, મરવાલા રિસ્ક નહીં લેવાનો. હું મોત છે અમે છૂપના નહીં ચાહીએ, મો તમે કંઈ છે બી ઢૂંઢ લગી. એટલે પીવાનું નહીં, મિસાઇલ આવે કે ગમે એ આવે, બરાબર? ના ન્યૂઝવાળાને થોડુંક ઘણું સમજાવી દો કે ભેળસેળ કરે નહીં, કે પોરબંદરવાળા માણસો ફહાઈ ગયા છે, એના મા બાપને ટેન્શન. ભાઈ ટેન્શન નહીં લેવાનો. हम तो उसी दिन मर गए थे जब गरीब के घर में पैदा हुए थे. तो અમારે અમીર થઈને મરવાનું છે. મિસાઇલ આવે કે મિસાઇલનો બાપ આવે, પણ અમે અહીંથી નથી જવું ઇઝરાયલમાંથી. ને જેની ફાટી ગઈશ ને એને કીધે ઘેર ભેગીના થઈ જાય ને આવતા નહીં કોઈ. અહીંયા તો છે ને ભાઈ સિંહનું કલેજો હોય ને એ જ આવી શકે ઇઝરાયલની અંદર. બાકી તો આવી મિસાઇલો તો દુનિયાની જોઈ લીધી, લાઈવ જોઈ લીધો, અને તમારા ભાઈએ સામનો કરી લીધો છે મિસાઇલોનો. તો હજે જો અત્યારે અહીંયા એન્ડ છે, કંઈ ટેન્શન નથી. અત્યારે યુદ્ધ વધારે ભયાનક છે, પણ બંકરમાં જાયજો, રિક્સ ના લે તમારા ના વારીએ. તો કઈ ઉપાધિ ના કરતા ભાઈ, સારું છે, કંઈ ટેન્શન લેવાનું જ નથી અહીંયા. એ તો પછી બધીને છે ને હિંમત હારી ગયા હોય ને લોકો, એટલે પછી ઘેરે જવાનું કે આમાં મરી જાવ તો શું થાય, સમજ્યા? તો એ ને ઘણા લોકો આવાવાળા હોય ને તો સમજી વિચારીને આવજો. તો ભાઈ આ ઇઝરાયલ છે, અહીંયા કંઈ નહીં કે નહીં, હાલતા બાદળા ઉપડે છે. સમજ્યા ને? આજુ કંઈ ભયાનક છે. સાવધાની હતી, દુર્ઘટના ઘટી. જય હિન્દ, જય ઇઝરાયલમાં. કંઈ નહીં થાય અમારું. અમે જીવતા હાજા નવરા રહું ને ખૂબ પૈસા કમાવું. ને ન્યૂઝનો તમે સાંભળો, માં ન્યૂઝ અડધું ખોટીનું છે. દુબઈમાં ફોટો બોમ્બ, આબુધાબીમાં થયો મોટો ધડાકો. તો જો મિત્રો, આ બધી હે ને ખોટી ન્યૂઝ છે. આપણે ઇન્ડિયામાં હે ને મિર્ચી મસાલો લગાવીને બહુ મોટો દેખાડે છે. બાકી અહીંયા જો આ બધા કોઈને કઈ ઉપાધિ નથી, કોઈને ખબર નથી, મને ખબર નહોતી. પણ આ તો હું કે રિલેટિવ્સના બધાના ફોન આવવા માંડ્યા, પપ્પાના મમ્મીના બધાના, કે ધ્યાન રાખજે. એટલે મેં કીધું આ જોવું વળી. તો મેં જોયું તો એમાં કઈ એવું બધું હેવી હે નહીં. અને અહીંયા જો બધા આ સેફ હે. અત્યારે જો આ બધા રાતના અત્યારે 11 વાગ્યા હે
અને બધા જો મસ્તીથી આયલા જઈએ, જો કોઈને કઈ ઉપાધિ નથી. અહીંયા બધા શાંતિથી ગાડી ઓકાવે, કોઈ હોરન બોરન નથી મારતું, કોઈને કઈ એવી ઉપાધિ નથી, કોઈને કઈ ઉતાવળ નથી. નગર એમ હોય ને કે બોમ્બ ફૂટી ગયો, હાલો ભાઈ ફટાફટ ઘરે પૂગી જાય, એ વસ્તુ કાંઈ છે ને. એટલે અત્યારે કોઈ કઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને અત્યારે અહીંયા બધા સેફ છે. તો બધા મારા ફ્રેન્ડ અને વડીલોને વિનંતી છે, અત્યારે ખોટી ઉપાધિ ન કરો અને ખોટા ન્યૂઝ થી બચો. અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડુંક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે. એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી જેટલી ન્યૂઝમાં બતાવે છે, એટલી કંઈ સ્થિતિ ખરાબ છે નહીં. તો પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એને કોઈ ગભરાવાની જરૂર નથી કે અહીંયા એવું કોઈ માહોલ ખરાબ છે નહીં. તો કોઈએ ટેન્શન નહીં લેવું ત્યાં ભારતમાં, બરોબર. અને ખાસ કરીને પોરબંદરમાં, ને પોરબંદરના આપણા જાજા છે. એટલે મારું કહેવાનું હોય છે, અને અહીંયાના જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે એ ખોટા અફવાયું ફેલાવે છે કે અહીંયા આવી સિચ્યુએશન, અહીંયા તેવી સિચ્યુએશન છે. નો ડાઉટ કે અહીંયા અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર. ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે, તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું. અહીંયા એવો માહોલ નથી. અહીંયા સરકાર અહીંયા હારે, આપણી સરકાર, એમ્બેસી અને અહીંયા બધા હારે રહ્યા છે, અને તે અત્યારે બધા હારે છે. તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી અને બધો માહોલ સારો છે. એટલે કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. જોયું કે મિત્રો, આપણે દેશ વચ્ચે જેવા જ્યારે યુદ્ધ થાય એટલે આવા યુદ્ધ થતા હોય છે, ભયંકર યુદ્ધ થતા હોય છે. કઈ જગ્યાએ શું તોડફોડ થાય, કઈ જગ્યાએ વિસ્ફોટ થાય, કઈ જગ્યાએ કેટલા લોકોને જીવ ગુમાવવો પડે છે, કેટલું નુકસાન થાય છે, કોઈ જ નક્કી હોતું નથી. સીધા વાર ઉપર વાર બંને દેશો તરફથી વાર ઉપર વાર થતા હોય છે. તો આવાની અંદર મિત્રો આપણે તો દુઆ કરીએ આપણા ઈષ્ટ દેવતાઓને, આપણા રચયિતા દેવતાઓને, આપણા પાલનહારી દેવતાઓને કે આ યુદ્ધ ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ જાય, વિશ્વ યુદ્ધનું પરિણામ એનું સ્વરૂપ ધારણ ના કરે એવી આશા. બીજું તો શું કહી શકીએ, પરંતુ આગળ જોઈએ શું આવે છે નવી આની પરિસ્થિતિ, આનો નિર્ણય એ આગળના વિડીયોમાં જોતા રહીશું. સાથ અને સપોર્ટમાં બન્યા રહેશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. રામ રામ, જય હિન્દ.